तो कबीर कुआं एक है अने पनहारी अनेक बर्तन सब न्यारे भये पानी सब में। तो कबीर तेरे जो पड़ी अनगल कटियान के पास करेगा सोनर भरेगा तू क्यों भयो उदास। तो गुरु हमारा गारुड़ी अन मुझ पर के धीमे मोरा बतावा मरमतना उतर गया सब जैर सतगुरु महाराज। આજનો દિવસ આપણને કદાચ ચાતુર્માસનો છેલ્લો દિવસ પણ હોઈ શકે, હવે પછી ચાતુર્માસ પણ બેસી શકે, પણ કદાચ વીમો હજી એકાદો ભજન આપણને મહારાજ કદાચ કરવા દે શેરીમાં, નહીં તો પછી જે કહેશે એના ઘરે જઈ અને ચાતુર્માસ કરીશું આપણે, બરાબર. પણ આજ ભરતભાઈને મહારાજે લાભ દીધો છે અને હમણે દાદાએ કીધું કબીર વાણી બહુ સરસ ગાય, પણ બેને કીધું કે કોઈ રે બતાવો અમને મારો જોગીડો. કેવો જોગી? કે જોગી મારી કાયાનો ઘડનાર. પણ જો ઈ જોગી મળી જાય ને તો કામ થઈ જાય. જોગી રે મળે ને તો જીવાય, જોગી વગરનું શું જીવવું? હે, કયો જોગી કીધો? વચન રૂપી જોગી કીધો. ઈ બાલુડો જોગી છે, ઈ નામ છે, ઈશ્વર છે, ઈ જ સ્વરૂપ છે આપણું. કારણ કે આજીવન જોગીડો જ રહેશે, એની કોઈ ઉંમર નથી થતી. આપણે ભલે 109 વર્ષના થયા કે 80 વર્ષના થયા, પણ એનો એક દિવસ વધે નહીં કે એક દિવસ ઘટે નહીં. એ કોઈ દે જુવાની ન થાય અને એ કોઈ દે બાળકે ન કહેવાય, એને બાલુડો જોગી કહેવાય. હે, પણ એ રહે ક્યાં? કે ગગન મંડળમાં, ગગન ગુફામાં. જેણે જેણે જાણ્યો, જેણે માન્યો એને કીધો. તો એક વાર કબીરદાસ આવી રીતે સભા ભરીને બેઠા છે. મહારાજે કેમ કીધું કે ભાઈ વાણી ગાઓ? હું નહીં, હમણે નહીં. ક્યારે? ગુરુનો આદેશ. આજે નહીં પણ વચને બંધાવ, આવતી વખતે હું ગાઈશ. તો મહેનત ચાલુ થાય છે. આપણે ઠાગા ઠળિયા નથી કરવાના, સાસુડી નથી ઘડાવવાની. અને જો નકરા ઠાગા ઠળિયા કરી અને બાવળના ટૂઠે સાસુડી ઘસશું ને તો સાંદા સિવાય કાંઈ જોવા નહીં મળે. પછી સાંદા થોલતા થાવું. એટલે બને ને ત્યાં સુધી મહેનત કરી અને વાણીમાં મુખ ખોલવાનું છે. આમાં ક્યાં આપણે ગાવું છે? હે, આમાં આપણે ક્યાં ગાવું છે? એટલે કબીરે કીધું કે ભાઈ બધા વાતું કરે કે ભાઈ કબીર આ રામાનંદે કે કબીર બહુ આગળ વધી ગયો, કબીર બહુ આગળ વધી ગયો. કબીરને ક્યારે જ્ઞાન દીધું અમને ખબર નથી, પણ કબીર એમ કે છે કે મારા ગુરુ રામાનંદ છે. હે બાપા, તમે કેદી એને જ્ઞાન આપ્યું? તે કે ભાઈ મને નથી ખબર, મેં ક્યારે જ્ઞાન આપ્યું એને? કે બોલાવો કબીરને. કબીરને સભામાં બોલાવા કીધા, એલા હું તારો ગુરુ? તે કે હા. તે કે મેં તને કેદી જ્ઞાન દીધું? અરે તમે મને જ્ઞાન દીધું, તમે કેમ ભૂલી ગયા? તે કે કઈ જગ્યાએ અને કેટલા વાગે? ઈ કે ગંગા ઘાટે અને ગંગાના પગથિયાની અંદર હું જયારે રાતે 4 વાગે સૂતો હતો ને તમારો પગ મારે છાતી પર પડી ગયો અને તમે નહોતું કીધું રામ 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 રામ. બસ તે દિના મેં તમને ગુરુ ધારી લીધા અને તમે મારા ગુરુ છો. અરે જો તું મારો શિષ્ય હોય અને હું તારો ગુરુ હો તો હું કહું એમ કહીને કે બાપા હું તમે કયો એમ કરું. હું તો બધા તો પ્રખર હતા ને હારે રહેવા વાળા. એ કે તો એને કયો એનો અનુભવ કે આગળ ખબર પડશે. જો આપણા જ્ઞાનનો અનુભવ એની પાસે છે તો તમારો શિષ્ય હાસો. એટલે રામાનંદે કીધું ભાઈ જો હું નથી માગતો, બરાબર, આ બધા પરિણામ માગે છે કે તું જો મારો શિષ્ય હોય તો આમાં તું કઈક તારો અનુભવ બતાય.
કે હું તને મળ્યો હોઉં તો તને કાંક તો ઉઘાડ થવો જોઈએ ને, કાંક ઉજાસ થવો જોઈએ ને. ત્યારે કહે છે કે સાંભળો કે આગુની રેણી તમે જુઓ ને વિચારી, સુણો ગુરુ રામાનંદા આ કથા હમારી. હું મારી કથા ને મારી વ્યથા કહું છું, મારી અંદરથી જે નીકળ્યું, મને જે અનુભવ થયો છે એ આજે તમને હું વાત કરું છું. કે આગુની રેણી તમે જુઓ ને વિચારી, સુણો ગુરુ રામાનંદા કથા હમારી. તો કે પહેલો અનુભવ મને કેવો થયો, તમે મને નામ આપ્યું, એ નામને મેં સિદ્ધ કર્યું. કારણ કે મેં તમને ગુરુ માન્યા છે અને હું જ્યારે આંખું વીચું ત્યારે મારા ગુરુની મૂર્તિ રાખી અને પછી હું નામમાં લીન થઈ જાઉં છું. તો પહેલી વખત મને એવો અનુભવ થયો કે પહેલા શબ્દે હુવા રણુકારા. મને અંદરથી એક રણુકાર જાગ્યો, એવો રણુકાર કે એની અંદર કોઈ હાથ નહીં, મુખ નહીં, પાવ નહીં, એવો એક નુરીજન ન્યારો મેં મારી નજરે જોયો. પહેલા શબ્દે હુવા રણુકારા, એમાંથી ઉત્પન્ન થયા એક નુરીજન ન્યારા, એવો નુરીજન. પછી બીજો અનુભવ મને એવો થયો કે બીજા શબ્દે હું તો ઉન્મુનિ ધ્યાના, મને ખબર નથી, મારી દેહ દશા ટળી ગઈ, હું ક્યાં છું, હું કોણ છું, મને ખબર ન રહી. અને એવો મને ભાસ થયો કે બીજા શબ્દે ઉન્મુનિ ધ્યાના, એમાંથી ઉત્પન્ન થયા એક જમી અને આસમાના. ઓમકાર ફાટ્યો ને નવખંડ ભયા, રસ્તા દિયા ભુલાય. ઓમકાર ફાટ્યો, આ આકાર બન્યો. આકાર, મકાર અને ઉકાર, આ ત્રણ વસ્તુ પ્રગટ થઈ. ત્રિગુણી માયા આ પ્રગટ થઈ આમાંથી. એમાંથી માયા રસાણી અને અધ્ર માત્રા એની માથે સોઈને એ મારું સ્વરૂપ, એ આપણું બધાયનું આ સ્વરૂપ છે. કબીરદાસ સભાની અંદર વર્ણન કરે છે કે જો મને આવો અનુભવ થયો અને ત્રીજા શબ્દે ત્રણ દેવા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેવા ત્રણ પ્રગટ થયા. રજોગુણી માયા, રજો, સતો ને તામસ, આ ત્રિગુણી માયા આ દેહની અંદર રમતી થઈ ગઈ. એટલે કીધું સદગુરુ મહારાજના શરણે આપણે ગયા એટલે એને આપણે એવો બોધમાં સમજાયું કે ગળાથી ઉપરનો ભાગ છે, આ ખંભાથી એ બ્રહ્મનો ભાગ છે. બ્રહ્મનું કામ શું છે? વેદ ભણવા અને ભણાવવા. વેદ ભણવું આંખથી દેખાય એવું મુખથી બોલાય, આંખથી દેખાય એવું મુખથી બોલાય, અને જે બોલે ને એ કાનથી સંભળાય. આ બ્રહ્મનું કામ છે. બોલે બોલાવે, સબ ઘટ બોલે, સબ ઘટમાં એની સાયા. એટલે કીધું કે ભાઈ આ ખંભાથી ઉપરનો ભાગ છે એ બ્રહ્મનો છે, અને ખંભાથી નીચે અને કમરથી ઉપરનો આ વિષ્ણુનો ભાગ બતાવવામાં આવ્યો છે. તો વિષ્ણુનું કામ શું છે? આ જગતનું ભરણ પોષણ કરવું. આ જગતની અંદર જેટલા જીવો છે, કીટ પતંગ ક્ષાર ખાણીના કોઈ બી જીવ, આપણને એમ થાય ને હું પેટ મારું મારી રીતે ભરું. ના ભાઈ, તમે કદાચ આ કોથળામાં નાખશો ને તો પસાવવા વાળો મારો નાથ અંદર બેઠો છે. જો ઈ પસાવશે નહીં ને તો ઉપરથી જવાનું બંધ કરવું પડશે કે નહીં ભાઈ, કાલનું ખાધેલું જ એમ નામ છે. કારણ કે એ કામ વિષ્ણુનું છે. પસાવી, ખાંડી અને રસપસ કરી લોહી બનાવી એક નસની અંદર પહોંચાડે. આખા વિશ્વનું ભરણ પોષણ મારો નાથ વિષ્ણુ કરે છે. પછી ત્રીજો દેવ કયો કે કમરથી નીચેનો ભાગ છે એ શિવનો કીધો. શિવ સહાર કરે અને શિવ કહેતા કલ્યાણ થાય. આ જગતનું જો કોઈ કલ્યાણ કરનારો હોય તો મારા મહાદેવ ભોળિયો જે નામ આપણે લીધું છે એ છે. કારણ કે જો મળમૂત્ર દ્વારા આ દેહની અંદરથી સહાર ન થતો હોય તો માણસ 3 દિવસ ન જીવી શકે. બધું અંદર જમા થતું હોય તો ક્યારે આગળ ન વધી શકાય. એટલે કીધું ત્રીજા શબ્દે ત્રણ દેવા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેવા. પછી કહે છે કે જો ચોથો અનુભવ મને કેવો થયો કે ચોથા શબ્દે આમાં શ્રુતતા પ્રગટ થઈ. ચોથા શબ્દે શ્રુતાને ધારી, એમાંથી ઉત્પન્ન એક કન્યા કુમારી, એક એવી
અંદરથી સાત્વિક ઈચ્છા પૂરી પ્રગટ થઈ અને સુરતાને પૂછે છે કે તમે કોણ? પૂછો તો એ કન્યાકુમારી કે તમે મારા કોણ ને હું કોણ ઘેર નારી. કોને પૂછે છે? કે નુરીજન ન્યારાને. એ નુરીજન ન્યારા હતા ને એને પૂછે છે. એ જ શિવ પોતે. કોઈ જવાબ ન આપ્યો. ત્યારે શું જવાબ આવ્યો? એની એ જ બોલી, કહત કહત એ કન્યાકુમારી, તમે મારા પુરુષ અને મેં તમ ઘર નારી. કારણ કે એના બીજો કોઈ છે જ નહીં, બીજાની સાથે સંવાદ આવતો જ નથી. હે 4 પાઠ બતાવ્યા. જીવ ઈશ્વર કુટસ્થ અને બ્રહ્મ. એવી રીતે અહીંયા 4 શબ્દ બતાવ્યા કે ચોથા શબ્દે સુરતા ધારી. એમાંથી ઉત્પન્ન થઈ એક કન્યાકુમારી. પૂછત એ કન્યાકુમારી, તમે મારા કોણ ને મેં કોણ ઘર નારી. ત્યારે એ એકમેક થયા અને સજાગ થયા કે ભાઈ વાત શું છે? કે વાત એ છે કે આ પ્રકૃતિ, આ સૃષ્ટિ રચવી છે. આ સૃષ્ટિ રચવામાં પહેલું પગલું કોણ ભરશે? આ ધર્મ આપણે ધરતી માથે ધારણ કરાવવો છે, ધરતી માથે ધર્મ થાપવો છે. આ ધર્મ થાપવા માટે આગળ કોણ વધશે? ત્યારે સુરતા અને શબ્દ, શિવ જેને કહેવાય અને શક્તિ જેને કહેવાય, સુરતા નામે શક્તિ. ત્યારે કહે છે કે શિવરે શક્તિએ મળીને આ ધર્મ ચલાવ્યો. શિવરે શક્તિએ મળીને આ ધર્મ ચલાવ્યો. આદિ પુરુષ ત્યાં આપે આવ્યો. કોણ આવ્યો તો આગળ? કે પહેલા શબ્દે હુવા રણુકારા, એમાંથી ઉત્પન્ન થયા એક નુરીજન ન્યારા. એ નુરીજન પુરુષ, એ આદિ પુરુષ ને પ્રગટ થયો કે આ પાટે હું હાજર છું. તમે જે ધર્મ થાપ્યો છે એ સત્ય ધર્મ છે, એ નિજાર ધર્મ છે. કેવો? નિજાર ધર્મ છે કે જે ધર્મની અંદર કોઈ પાપાચાર ન હોય, કોઈ જાતનો જાર ન હોય, ક્યાંય જાર ન થતો હોય, કોઈ જાતનો. કારણ કે આધિ વ્યાધિમાં કૂટાતો આ જીવાતમાં ગમે ત્યાં જાશો તો ગમે તે કોઈ પ્રલોભન આપશે ને ના તમે કેહો એ કરવા તૈયાર થઈ જાય. કારણ કે ઈશ્વરનું ભજન કરવું છે તો એના ભોળિયો જીવ જ જાય છે. પણ હાવ ભોળાપણું હાલતું. ધર્મ ધારવાનો પણ ધર્મ પાળવાનો જાતા ક્યારેય ભાઈલા, ક્યારેય ધર્મ પાળવા નહીં જાતા. ધર્મ પાળવાની વસ્તુ નથી, ધર્મ ધારણ કરવાની વસ્તુ છે. ધર્મ ધારણ કરવાનો. અને ધર્મ કેવો હોય? કે સત્યમય હોય, એમાં કોઈ પાપાચાર ના હોય. અને ક્યાંય ધર્મની અંદર કોઈ વસ્તુ બહારથી આપવામાં આવતી, કોઈ બહારથી વસ્તુ બતાવવામાં આવતી નથી. જે કાંઈ બતાવ્યું છે આ ભજનની અંદર, એ બધું અંદરથી જ બતાવવામાં આવ્યું છે. આ દેહની અંદર એટલે કીધું ને, ભક્તિ સ્વતંત્ર સકલ સુખ ખાની. રામાયણની અંદર તુલસીદાસે સુખથી ટીક મારી છે. કોઈની જરૂર નથી એમાં. કોઈ જતી સતી એવી કોઈ જતી સતી નથી. આ સુરતા સતી અને આમાં પરમેશ્વર બેઠો છે ને, એ જ જતી. આ બેનો જ ધર્મ છે, અંદર જ હાલે. બાકી કોઈ આ નહીં, લૌકિક ધર્મ નથી. આ સ્વતંત્ર એટલે પોતાની અંદર જ આ ભક્તિ થાય. એટલે કીધું ભક્તિ સ્વતંત્ર સકલ સુખ ખાની. કોઈ જગ્યાએ ક્યાંય જરૂર પડતી નથી. નથી દીવા બત્તીની પણ જરૂર. નહીં ચાહીએ કશું દિયા ઘૃત બાતી. ના દીવા બત્તી આમાં ભજન કરવું છે, દીવા બત્તી તમે કોની કરશો? અંદરથી ભજન કરવું છે તો તમે કાંક એમ કહો ને ભાઈ, ધૂપ દીપ કરીને પવિત્ર થઈ. તો આવો એક વખત ક્યાં બન્યું કે રામાયણની અંદર એક એવો પ્રસંગ આવ્યો કે ધરતી ગાયનું રૂપ લઈને દેવલોકની અંદર જાય છે. ધરતી ગાયનું રૂપ લઈ અને દેવલોકમાં ગઈ અને દેવોને કીધું કે મને આ 18 ભાર વનસ્પતિનો ભાર નથી લાગતો, પણ આ રાક્ષસો જાર કરે છે ન કરો, પાપાચાર કરે છે ન કરો, એ પાપીઓનો ભાર મને બહુ વધી ગયો છે. તમને કોઈને મારા ઉપર દયા નથી થતી? તમે નિરંજન પ્રભુને કહો મારો કાંક ઉદ્ધાર કરે. એટલે દેવતાઓ કે ભાઈ તમે પણ અહીંયા ઉભા રહો, અમે કઈ તમારા સંમત નથી એવું નહીં. આપણે બધાએ મળીને પરમ પિતા પરમેશ્વરને આપણે આરાધ કરી. તો એના બ્રહ્મા વિષ્ણુ અને મહેશ
બધાય હાજર. અને કોને? નિરંજન પુરુષ નિરંજન દેવને આરાધ કરવા માટે તૈયાર થયા. તો દેવ લોકો બધા વિચાર કરે છે, એકબીજાને પૂછવા લાગ્યા. મારી જેવા બધા દોઢા અમુક હોય ને હોતી નહીં કે ભાઈ આપણે આરાધ તો કરીએ પણ ક્યાંક પવિત્ર જગ્યા તો ગોતી ને, ગંગા જમના કૈલાસ ધામ ઉપર જાય. કયો ધામ, કયું સ્થળ, કઈ ધરતી એવી પવિત્ર છે ત્યાં જઈને આપણે આરાધ કરીએ તો પરમેશ્વર પ્રગટ થાય અને આપણું કાર્ય થાય. બધા વિચાર કરે, કોઈ અહીંયા જાય, કોઈ ત્યાં જાય. તો કોઈ બ્રહ્માએ કીધું કે ભાઈ બધા આપણે વિચાર કરીએ. શિવજી તો સમાધિ લગાવીને બેસી ગયા, એને કોક પૂછો, એ મોટો દેવ છે. હવે એને હલબલાઈને જગાડ્યા કે પ્રભુ અહીંયા આખું વિશે બે વાત એક સમસ્યાનો હલ કરવા આવ્યા છીએ આપણે. કે ભાઈ શું સમસ્યા છે? એટલે તમને નથી ખબર કે ભાઈ વાત તો આપણે કરતા, તમે બધા વાતો કરો, હું મારું કામે સડી ગયો. જુઓ, વધારાનો સમય મળે ત્યાં આ કરવાનું, કલબલમાં નહીં ધ્યાન દેવાનું, કલબલમાં ધ્યાન નહીં દેવાનું, બરાબર ને? આપણે આપણું કરવાનું. એટલે ભગવાન ભોળાનાથે કીધું ભાઈ શું કામ છે બોલો. એ કે ભગવાનને પ્રસન્ન કરવા છે અને આપણે ગાય આ ધરતીનું દુઃખ દૂર કરવું છે. તો આપણે કઈ જગ્યા એવી પવિત્ર છે તો એ જગ્યા ઉપર બેસી અને આપણે આરાધ કરી તો પ્રભુ પ્રસન્ન થાય. તો કે ભાઈ મને તો એટલી ખબર પડે કે તમે જ્યાં બેઠા છો ત્યાં પવિત્ર છે. હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ છે પરગટ હોય મેં જાના. તો પવિત્ર જગ્યા કઈ કરવાની કે પોતાનું મન તમારી અંદર જો પ્રભુ પ્રત્યે પ્રેમ હોય તો ધરતી તો પવિત્ર જ છે. ગમે ત્યાં ઉભા તમે પવિત્ર છો, ગમે ત્યાં ઉભા તમારે ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણા જ છે. તમારા મનની અંદરથી વિચાર હારો આવ્યો એટલે મુન્નાભાઈ લગે રહો, યાદ કરી લો. આમ જો હાજર જ છે, હાજર જ છે, હાજર નથી એવું બને નહીં. કારણ કે વિશ્વાસે વાણ તરે તો આપણું કામ કેમ ન થાય? હે, વિશ્વાસે જો વાણ તરતા હોય તો આપણું કામ કેમ ન થાય? થાય જ તે. એટલે કે છે કે શિવરે શક્તિએ મળીને ધર્મ ચલાવ્યો, આદિ પુરુષ ત્યાં આપે આવ્યો. હે, તો એ ધર્મ કેવો, કેવો ધર્મ, કઈ રીતે એને ચલાવ્યો? તે કે આરે ધર્મ છે આદિ અનાદિ. કેવો છે? આદિ અનાદિ નો ધર્મ છે. કોઈ થાપ્યો નથી શિવ કે હું આ ચાલુ કરું, એવું નથી. મને મારા ઈષ્ટે બતાવેલો છે કે આ ધર્મ ઉપર તું ચાલ, એટલે એ ધર્મ ઉપર જ હું ચાલુ. આ તો જગતને દેખાડવા માટે કે ભાઈ કેવી રીતે આમાં પ્રભુતામાં પગલા ભરાય. હે, આપણે ખાલી માની લીધેલા ને 5-25 માણસો ભેગા થઈ કે તમે પતિ પત્ની કેવા કાસા ઉતરના તાતણે આપણે એકબીજાની મર્યાદામાં હાલ્યા જઈએ. આ ધર્મ છે, આ ધર્મ છે. નકર તૂટતા કાંઈ વાર નથી ભાઈ. હે, આળિયા તાળિયા હંગ તાળિયા માવા ખાઈને કેવી રીતે આપણે ભાઈબંધી તોડીએ? એક કટકો ન જાય ત્યાં ભાઈબંધી તોડી નાખીએ. હે, આ ધર્મ એવો નથી. કે છે આરે ધર્મ છે આદિ અનાદિ, સદગુરુ સાહેબની જૂની છે ગાદી. જૂનામાં જૂની આ સદગુરુ સાહેબની ગાદી છે. હે, એટલે કીધું કે ભાઈ નિજિયા ધર્મ ને જે નર નારી વરે. આજે નિજાર ધર્મ નો સ્થાપના કોને કરી? ભગવાન શિવે કરી, ભગવાન શિવે કરી. પણ કેવો ધર્મ? નિજાર. નિજાર ને નિજિયામાં બહુ ફરક છે. નિજિયા વાળા નિજાર કેવો ના પાડશે, એ અમારો ધર્મ નથી ભાઈ. અમે તો મહાધર્મી, અમે તો મહાધર્મી. તો કે મહાધર્મ તો શિવે થાયપો, શિવે થાયપો તો કે એ ધર્મ અમારો નહીં, અમે તો નિજિયા ધર્મી છે. ફરક પાડ્યો. એને જે છે તે એને મુબારક છે, જે જેને જે સારું લાગે તે. પણ કે છે આરે ધર્મ છે આદિ અનાદિનો, સદગુરુ સાહેબની જૂની છે ગાદી. નિજિયા ધર્મ ને જે નર નારી વર્યા, આ નિજાર ધર્મ ને જે નર નારી વરી ગયા, સુરતા ને શબ્દ નો એક મિલન થઈ ગયું છે. સદગુરુ ચરણે જઈને એટલે આપણને શબ્દનું જ્ઞાન કરાવે, વચનોનું જ્ઞાન કરાવે અને એને કહેવાય વિવેક જાણ્યો. શું જાણ્યો? ધર્મનો પોતાનો વિવેક જાણ્યો. બીજું કાંઈ જ નથી એમાં. કે અંદરથી જ આપણને વિવેક બતાવ્યો છે કે તમારે આ રીતે જીવન જીવવાનું છે. તમે સંસારના બધા જ કામ કરો, કાંઈ વાંધો નથી. હે, અર્જુનને પણ કીધું તો હે અર્જુન,
તો સંસારમાં સંસારે મને કોઈ વાંધો નથી, સંસારના તમામ કામ કર, પણ તને યાદ હોવું જોઈએ આ મન કૃષ્ણને આપેલું છે, આ મન કૃષ્ણએ આપેલું છે મને. કારણ કે આપણું તો મન આપણે સદગુરુ મહારાજને શરણે છે. તન મન ધન ને શીશ અર્પણ કર્યું ને ત્યારે સદગુરુએ આપણને વચન બતાવેલું છે કે જો આ વચન છે અને આ વચનને નર નારી વર્યા ને એ બધા પાર ઉતરી ગયેલા છે, એ બધા પાર ઉતર્યા છે. એટલે કીધું કે નિજી આ ધર્મ ને જે નર નારી વર્યા સતગુરુ વચને તે નિર્વાણે તર્યા. નિર્વાણ જો સડવું જ હોય તો સદગુરુએ જે બતાવ્યું છે, સદગુરુએ જ્યાં બતાવ્યું છે ન્યા બેહો તમે. એટલે કીધું કે હંસા સરોવર બેસીએ ભલે હોય નીર ખારા, વહા તહાના બેસીએ તો હંસ કોઈ ના કહે આપણને. ગમે ત્યાં બેહી જાઓ ને તો હંસ નો કહેવાય. હંસ તો સરોવરમાં જ બેહે ભલે એના નીર ખારા હોય, કારણ કે એની ખ્યાતિ સરોવરની છે, સરોવર સિવાય નો બેહે. એટલે કીધું ને કુપાત્રની આગળ વસ્તુનો વાવીએ પાણભાઈ, સમજીને રહીએ શું. ભલે ને ધનનો આવીને ઢગલો કરે અને હોય ભલે ને ઈ મોટો ભૂ, પણ આ જ્યાં ત્યાં વાત કર્યા જેવી કોઈ આપણને કે વાત કરો બહુ મજા આવે છે, તો ભાઈ મજા લાવવા માટે આ વાત નથી. જો કાયાનું કલ્યાણ કરવું હોય તો આ મંડાણ વાળી વાત કરાય, નહીં તો કરાય નહીં. એટલે કબીરદાસે આવા આવા અનુભવ કીધા, ત્યાં ટાચણી પડે ને એટલો અવાજ ન આવે, બધા ચૂપ થઈ ગયા કે હવે આની વિરોધ હું બોલશું આપણે. ત્યારે કીધું કહત કબીરા સુનો ધર્મદાસા, આજે મેં તમને બતાવ્યું ને એ વચન એનો જ પ્રકાશ કરવાનો છે. કહત કબીરા સુનો ધર્મદાસા, સત્ય વચનના તમે કરો ને પ્રકાશા. આ વચનનો પ્રકાશ કરવાનો છે. સત્ય વચનનો તમે કરો ને પ્રકાશા. અને આ જ ધર્મે આપણે હાલ્યા. સદગુરુ મહારાજે આમાંથી જો પોણી 20 જ્ઞાન આપ્યું હોય તો ભાઈ ઊંચી આંગળી કરજો. આ જ વચન આપ્યું, આ જ રેણી આપી, હવે એના તરફથી પૂરું, અધૂરું રહેતો આપણા તરફથી કે રેણી પડાય કે ન પડાય. જો નથી પડાતી તો આમાં ઊંચી આંગળી કોને કરવી ભાઈ? આપણી જાતને પૂછી લેવાનું કે વાત હાચી મહારાજ, રેણીએ થોડાક આપણે કાસા પડી મારા વાલા. હું એમ નથી કહેતો આવો છો નહીં, આપણે પ્રગતિ મેળવવી છે. આપણી જાતને પૂછવાની કે મહારાજ આવતા શનિવારે હું તૈયાર થઈને આવીશ, પણ આમ જો હામેથી કહીશ મહારાજ મને ભજન આપવાનું, હું શીખી ગયો. હું તમને કહું, મને બોધ કર્યો ને હું જરાક દોઢો થઈ ગયો હતો, અને મોટી ગતિથી આપણે મોટી જબર હાથ કે શેરીમાં હમાય નહીં. અને મહારાજને કીધું મને ભજન દેજો, ભજન દીધું અને ઉપાડ્યું ઘરમાં ગુરુ. કેવું ઉપાડ્યું? હે અંગૂઠો મરડી ને પીયું ને જગાડી, યારે અંગૂઠો મરડી ને પીયું ને જગાડી, યારે ગોરી કહે છે આવે ઊંઘ આડો જાય, અવાળું રે જાય નાણા દળ લેરિયું રે, વહર ઠૂઠો ને અણા ઘટાવ પાગલો રે, વહર ઠૂઠો ને અણા ઘટાવ પાગલો રે, વહર ઠૂઠો ને અણા ઘટાવ પાગલો રે. કન્યા તો એવા વરને થાય એ ઉમંગ નવ માય નાણા દલ લેરિયું રે, નાણા દલ લેરિયું રે. એટલું તો ગાયું, પણ પરિસેવો માથે હાથમાં બધે મીડ્યો વળો. તો હું કેવું ગાતો ખબર? વારે વારે કે બોલતો, કે નાણા દલ કે આવી જતો, પછી ધીરે 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 કરતો હળવું હળવું માથે ઓળતા શીખી ગયો.
અત્યારે માથે વઢવાનું સમાન નથી, આપણે કહેવાય જ નહીં. માતાજી ઉગાડ માથે ફરે તો ભક્તો હું હા આને શું કહેવાય? ઘરમથી દેવી માગો એટલે તાત્કાલિક દેવી. કોણ બહાર છે? કોઈ નહીં, કહેવાય નહીં, બોલાય નહીં કાંઈ. એટલે કીધું વર ઠૂઠો ને અણઘટ પાંગળો, કન્યા આવા વરને વરવા જાય. એટલે અત્યારે આપણે એક છોકરો ગોતવા જાય તો ગમે ને જાઓ, 3 વર કન્યા મોટી 5 આવે છે, પણ 3 આપણે માની લઈએ છીએ કે 3 વર કન્યા મોટી, પણ કેટલું સેસાટ કરે. અને એક દિવસનો સમય એવો હતો કે આ કન્યા વરને કેવા વરવા જાય કે હાથ નથી, પગ નથી, સામ નથી, મોઢું નથી, કાંઈ નથી. વર ઠૂઠો અને અણઘટ, એને કોઈ ઘડ્યો નથી, અણજાયો છે. એ જન્મો નથી અને મરવાનો નથી, પણ એને આ કન્યાને સુખ એ હતું કે હું રાંડીશ તો નહીં, હું રાંડીશ તો નહીં, કારણ કે એ જન્મો નથી. એટલે એને નક્કી થઈ ગયું કે એ મરવાનો નથી. હે કે મારો સુડો તો અમર રહે, મારો સુડો અમર રહે. હે એટલે કન્યા વરવા જાય છે આ હરખે. પણ આ જયારે કન્યા ફેરા ફરી અને ગઈ તો કેવું થયું કે વહર પરણ્યા ચા ભાંગી જો ને વેલડી રે, વહર પરણ્યા ચા ભાંગી જો ને વેલડી રે. વહર પરણ્યા ચા ભાંગી જો ને વેલડી રે, મરાણો ખાયાનો રે સરદાર, એ જુઓ નર નર નાના દલ લેરીઓ રે, નાના દલ લેરીઓ રે. વર્યા તો વાંધો નહીં, પણ વર્યા ચાહી ઘરે નો ભાગ્યા તો પૂરું થઈ ગયું. વેલ ભાંગી ગઈ, પણ કેવી વેલ? ગુરુના શરણે આપણે ગયા અને શબ્દ અને સુરતાનું મિલન થયું તો દેહ દશા ટળી ગઈ, દેહ દશા ભાંગી ગઈ, ભાંગીને ભૂકો થઈ ગયો. હે ભાંગીને ભૂકો થઈ ગઈ. વર પરિણા ત્યાં ભાંગી વેલડી, પણ કે મરાણો કાયાનો સરદાર કોણ મરાણો? તે કે જે મન પિતા સુરતાનો પિતા હતો, એને કન્યાને વરાવી શબ્દ હારે અને જાન વળાવી અને પાછો આવી અને માંડવાને થાંભલી થોબી ધુસકે ધુસકે રોવા મળ્યો. હે ધ્રુસકે ને ધ્રુસકે. જે બાપ દીકરીને વળાવે અને ત્યારે આહુડા ન પડે બાપ ન કહેવાય. હા ગમે એવો હોય તો ઓગળી જાય છે. હે ક્યારે કે 20 વર્ષની દીકરી કરી અને નજર નાખી ત્યાં સુધી દીકરી, હવે એ દીકરી મારી નહીં. હે મારી નહીં. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, એનો દાદ હું જોતો, આ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, એનો દાદ હું જોતો. ઉતરી હેઠી ડાળથી બેની, આ ઉતરી હેઠી ડાળથી બેની, એ મારો હુરજ ડૂબી ગયો. આજકાળ જાકેરો કટકો, મારો ગાંઠથી શું, મારા હૈયાની હારે ગાંઠ મારેલી હતી, એ ગાંઠ છોડી અને મેં આપી દીધો બીજાને. મેં એનો વેપાર કરી નાખ્યો, મેં એને વેચી દીધી. વેચી નથી, વેચી દીધી. ચાલે હવે આજથી તારે ન્યા રહેવાનું, ન્યા રહેવાનું. અને એક કાળજાનો કટકો આયો હોય, કઈ ગમે એટલું પણ જ્ઞાને જ નહીં, પણ ઓલો કટકો એટલે યાદ રહેશે, દીકરી રૂપી કટકો જે કાળજુ છે ને. હે પછી કહે છે રાહુ બનીને ઘૂંઘટડો, એ મારો હુરજ ગળી ગયો. આ રાહુ બનીને ઘૂંઘટડો, આજ મારો હુરજ ગળી ગયો. આ કાળજા કેરો કટકો, મારો હાથથી છૂટી ગયો. અહીંયા મન ધ્રુસકે ને ધ્રુસકે રોવે, મન અમન બની ગયું. જે દીકરીને વળાવવા માટે 2 દિવસ પહેલા એની હાટું કરિયાવર લાવતો દીકરી એમ કે બાપા મારે હજી આ જોઈ, બાપા મારે હજી આ જોઈ, તો બાપ કે તાર બાપાને કહે કે પૈસાના કારખાના નથી, તે બધું લઈ દે.
મારી શક્તિ છે એટલું હું બેન તને લઈ દઈશ. પણ એ જ દીકરી 2 દિવસ પછી મળવા આવે ને ત્યારે જે બાપ ખીજાણો હોય ને એ પડખે બેન કે હે બેન તારે કઈ ના ઘટતું હોય કહેજે હો, તારે જે જોતું એ લઈ દઈશ. તમે જોવો તો ખરા 2 દિવસમાં પારકી થઈને પોતાની થવા આવી તો બાપ રોતો રોતો કે તારે કઈ જોતું જ કહેજે. ના રે ના બાપા, મારે ત્યાં બધુંય છે, બધુંય છે. પણ બધું ક્યારે મળે છે? એકને સાધો તો સબને સધાય. હે ગુરુના શરણે ગયા ને તો કીધું એક જ વસ્તુ તમારે સાધવાનું, જગત આખું સધાઈ ગયું. એમ કન્યા હારે જાય એટલે એના પતિને ખાલી મેળવવા માટે, પતિ મળે એટલે બધું મળી ગયું મફતમાં. હાહુ મફતમાં, હારો મફતમાં, દેર મફતમાં, દેરાણી મફતમાં, જેઠ મફતમાં, નણંદ મફતમાં, બધાય મફતમાં. બધાની સેવા કરવી ને ઈ મફતમાં. બોલો, બધી મફતમાં કરવાની. પણ કોના હાટું? એક પતિના પ્રેમ માટે. એમાં સદગુરુના ચરણે આપણે ગયા ને તો જગતના બધા જ કાર્ય કરવા આપણે તૈયાર છીએ. જો શબ્દ રૂપી પરમેશ્વર જો આપણે એના ઘરમાં જઈ શકતા હોય તો. હે એટલે કે છે વર પરિણ્યાતા ભાંગી વેલડી, મરાણો કાયાનો સરદાર, જુઓ નરનાર. હે પછી શું કે છે કે 5 પારખ તોરે પે લામુવારે, 5 પારખ તો પે લામુવારે, નગરમાં હાટે થઈ રે હડતાળ, એ કરો રે વિચાર નણદલ, લે રે રે નણદલ, લે રે હિડીની હડફેટે રે હાથે મોરે, હિડીની હડફેટે હાથે મોરે, ઉંદરને પાડો પગલાએ, પોગાડો ટેક નણદલ, લે રે નણદલ, લે રે. એટલે કે છે 5 પારખ તો પેલા મુવા. આ દેહની અંદર 5 તત્વોનો આ દેહ છે અને 5 તત્વના 5 અર્ક રૂપે 5 વિષય આપણને મળ્યા છે. 52 અક્ષરનું જ્ઞાન મળ્યું છે. 5 તત્વનો દેહ તો જગત આખાના 4 ખાણીમાં બધાને મળે, પણ 52 અક્ષરનું જ્ઞાન આપણને એકને જ મળ્યું છે, મનુષ્ય દેહ. તો એની સામે 5 વિષય મળ્યા. 5 વિષય કયા? તો કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એટલે આ જે જીવાત્મા છે એ હાવ જીવ ક્યારે છો કે આ 5ની સંગત કરી એટલે જીવ દશામાં. કારણ કે હવે ઉધર્વ ગતિ મટી ગઈ અને આ ક્યાં શેરીમાં જ રમવા મળ્યો. ઘર ભૂલાઈ ગયું, ખાવાનું ભૂલાઈ ગયું, કારણ કે અહીંયા જેવા તેવા ખોરાક મળવા મળ્યા પણ એ દાઢે લાગ્યા. સારું લાગ્યું છે એટલે આપણને સંગત તો કોની મળે? આપણે એ જ સંગત કરીશું. પણ કે કીધું છે સંતોએ સંગ કોનો કરવો? સંગ તો સાસાનો કરીએ, તરે ને તારે, સત્સંગ લઈ જાશે પ્રભુને આરે. પ્રભુના દ્વાર સુધી પહોંચાડે. પણ તે કે સત્સંગ સમાગમ, હે સમાગમ જો નિષદિન કરશું ને તો આપણું કામ થઈ જાય છે. અહીંયા કહે છે કે 5 પારખ તો પહેલા મુવા. આ સુરતાએ 5 વિષયને પહેલા મૂક્યા, કારણ કે મન એનું સંગાથી હતું. મને કીધું ભાઈ, આ સુરતાએ કીધું ભાઈ આપણે આ શેરીએ જવાનું જ નથી થતું, આ શેરીમાં નહીં. હવે આપણે પ્રેમ ગલી હતી સાંકડી, તામે દો ના સમાય, જબ મેં થા તબ હરી નાય, અબ મેં હરીને ઠેરાયો. કારણ કે એ સુરતા એના શબ્દને વરી ગઈ છે, સુરતા એના સ્વામીને વરી ગઈ છે. હવે બીજાની કોને જરૂર છે ભાઈ? બીજા કોઈની જરૂર નથી. કારણ કે પતિ પત્ની આપણે જરા લગ્ન થઈ જાય પછી 12 ગાવ ઉજળ ભાળે. કારણ કે એકબીજાના પ્રેમમાં મશગુલ હોય છે. જગતમાં બીજું કઈ દેખાતું જ ન હોય. એવો જો પ્રેમ આપણને ઈશ્વર સાથે, સદગુરુની સાથે જોઈએ. સદગુરુ કોણ? સદગુરુ કોઈ દેહ નથી, ગુરુ દેહ છે, ગુરુ ઘાટ છે, પણ સદગુરુ તો અઘાટ છે. સદગુરુ આ બધાની અંદર વ્યાપકમાં બેઠો ને એ સદગુરુ છે કે બોલે બોલાવે સબ ઘટ બોલે, સબ ઘટમાં ઈ રહ્યો સમાય. એની વગરની જગ્યા કોઈ ખાલી નથી. એટલે કીધું 5 પારખ પહેલા મુવા. સુરતાએ 5 વિષયનો ત્યાગ કર્યો.
પાંચ વિષયનો ત્યાગ. પણ છઠ્ઠો કોણ? તે કીડીની હડફેટે હાથી મુવો, તે કે અહમને માર્યો એને. જ્યાં સુધી આપણી અંદર અહમ છે ત્યાં સુધી કોઈ કાર્ય આપણું સફળ નહીં થાય, કોઈ કાર્ય સફળ નહીં થાય. અહમને ઘવાવવો પડશે. અહમને મારી નથી નાખવાનું, ઘવાઈ જવો જોઈએ. અને કેવી રીતે? આપણે કહીને એમ કરવાનું. તો અહમને ઘવાવા માટે એની સામેપુર નથી હાલવું, કારણ કે અહમ એક મકોડો છે. તમે જેટલી વખત આમ કરશો ને એટલો હામો જ આવશે, બરાબર ને? એને સડવા દો તમારા શરીરે, અને જ્યાં મૂકવો હોય ત્યાં પાછો ઉતારી દો. એમ અહમને આપણે ઓગાળશું ને ત્યારે થાય કે આને ઓલામાંથી લઈ અને સત્સંગ રસમાં એને મૂકી દો. ઘડીક મોઢું બગાડશે પણ ધીરે ધીરે એને વાલો લાગશે, વાલો લાગશે. ત્યારે જ કામ થાય, પેલા કામ થાય એવું નથી. ત્યાં એટલે કીધું કે એને પગાડવાનો છે ઠેઠ, કારણ કે ઠેઠ સુધી રહે. અહમ બે પ્રકારે આવે ને, અહમ સાત્વિકે આવે અને અહમ આપણે નરકમાં લઈ જવા વાળો છે. બે પ્રકારના અહમ છે. એટલે ઓલા અહમને બિહારી અને સાત્વિક અહમને જગાડવાનો છે. એટલે કીધું મન બુદ્ધિ ચિત્તને અહંકાર, અહંકારને અહમ બે રૂપ બતાવ્યા છે એના. કારણ કે મન જેટલા વિચાર કરે બુદ્ધિને આપે, બુદ્ધિ જેટલા વિચાર કરે ચિત્તમાં મૂકીને અને અહંકારને આપે, એટલે અહંકાર થોડું દેહને જાગૃત કરી અને વહેતો મૂકી દે. પછી જે થવું તે થાય. હે અહીં સદગુરુને ચરણે ગયા એટલે બધું થઈ ગયું સાફ. હે પછી શું કે છે કે નિર્વિઘ્ને રે વિવાહ થયો રે, નિર્વિઘ્ને વિવાહ થયો રે. કન્યાવર નાયા નિર્મળ નીર એ ધરિયા જ્યારે ધીર નાના દલ લેરિયું રે, શું કે છે? નુરતા ને સુરતા વાત કરે તમારા લગ્ન જેમાં કઈ વિઘન તો નહોતું આવ્યું, એટલા વિઘન આવ્યા તો સુરતા કે કાંઈ વિઘન નથી આવ્યું. નિર્વિઘ્ને વિવાહ થયો. અમે કન્યાવર નાયા નિર્મળ નીર, પણ ક્યાં? કે ભવજળ તીર. આ ભવજળ તીરે જ બધું થાય છે, બીજે ક્યાંય નહીં. આ દેહે જ બધું થાય, બીજે ક્યાંય નથી થતું. જો બીજે ક્યાંક આપણે વાત કરવા રહેવું અને આખું વિશે જોવા રહેવું તો ક્યાંય થાય એમ. એટલે કે છે કે ભાઈ કન્યાવર નાયા નિર્મળ નીર, તો કે કેવું જ્ઞાન ગંગાના જળની અંદર અમે તરબોળ થઈને આવ્યા. આજે સદગુરુના ચરણે ગયા હતા કે હું કોણ છું મને ખબર નહોતી, પણ મને હું બતાવી દીધો અને મને પરણાવી પણ દીધી. હે સુરતા આપણી પરણી ગઈ, શબ્દને વરી ગઈ. હવે આ બીજે ક્યાંય ન ઠેરાય. હે એવું ઠામ આપી દીધું, હવે ક્યાંય ન જાય. કારણ કે જેને રજવાડું મળી ગયું હોય એ દીકરીને સુખ ન થાય. હે આપણે ધારીએ એવું થાય તો પછી આપણને શું દુઃખ હોય? તો સુરતાને એવું રાજ મળ્યું. હે પણ કેવું કે આઘો શેડો નાખ્યો મેં તો કાનુડાને કારણે. હે મારો શેડા નો જાલનાર સિર પર ગાજતો રહે છે. હે કે જેને મૂકી લાજ એને નાનું સરખું રાજ. હે પણ મારા રાજ તળો મહારાજ સિર પર ઈવડો ઈ માથે બેઠો છે. રાજ તમે ગમે તેવું કરો, વિચાર કરીને કરજો. હા ભલે આ ઓલો કે નો માનત કાનો કાંઈ નહીં, પણ ઓલો તો લેખા લેવાનો છે. તે શું કર્યું છે પછી ઉગાડમાંથી જ બનાવશે, કારણ કે ત્યાં હાડીની જરૂર જ નહીં પડે. બરાબર ને? ઈ ન કહેવાય. એટલે કીધું નિર્વિઘ્ને વિવાહ થયો. કન્યાવર નાયા ભવજળ તીર, પણ ક્યારે જ આધ્યાત્મિક ક્ષેત્રમાં ઉતાવળ નહીં, ધીરજથી. હા ધીરજ ધર્મ, ધીરજથી જ ધર્મ પળાય છે. ધર્મને ધારણ કરવો હોય તો ધીરજથી ધારણ કરવાનો. ઉતાવળે આંબા પાકતા નથી. આપણે ગોટલું વાવ્યું કેરી ખાવી તો ક્યારે નહીં થાય. હે એમાંય જો 3 વર્ષ વાર લાગવી જોઈએ તો આમાં હવે તો પસવી ગયા મારા વાલા. હે હવે સનાય આને ખીલો ભરાવો મૂળિયામાં. જો નો આ ફળ આવતા હોય ને તેને નાથવો પડે. ગઢિયા કહેતા એને ખીલી ભરાવો કે થળિયામાં ખીલી ભરાવો ને એટલે વળતે વરે આંબો ફાલે. હે આંબો ફાલે. કેવો આંબો ફાલે? કે આંબો અમર શેરે કોક ભૂમિ ને જો ખરા, કોક ભૂમિ ને ભાવે નહીં, બધી જ ભૂમિ ને ભાવે. આંબો અમર છે. અમર આંબો વાવવાની વાત. આ ફળ આપણે ગોટલા ખાઈ એની વાત નથી.
આ આંબાની વાત છે, આની અંદર બેઠો છે ને એ સત્સંગ રૂપી, હા, આત્મ રૂપી આંબો અને જાગૃતિ રૂપી, એને સત્સંગ રૂપી, પ્રેમ રૂપી તમે જળ પાવ ને તો ગમે એવો હોય તો ફળ આપે, ગમે એવો હોય તો ફળ આપે. એટલે કે છે કે ભાઈ કન્યાવર નાયા ભવજળ તીર ધરિયા જ્યારે ધીર, હે નણદલ લહેરિયું. પણ કે કેવી રીતે તમે ક્યાં આ બધું કરીને આવ્યા, કયા ગામ ગયા તા આવું સમજવા? હે નરતન નગર મારે વાત થયો રે, નરતન નગરે મારે વાત થયો રે, ન્યા કોઈ ન મળે નર કે નાર, એ થયો રણુકાર નણદલ લેરિયો રે, નણદલ લેરિયો રે. દાસ સવો કહે રે સુણો આ સાયરો રે, દાસ સવો કહે સુણો સાયરો રે. સમજે જન્મ મરણ ભય જાય, જો ગુરુ ગમે ગાય નણદલ લેરિયો રે, નણદલ લેરિયો રે. આ વાત ક્યાં સમજાય, કોને સમજાય કે આવા લગ્ન ક્યાં થયા હોય તો આ લગ્ન કહેવાય? આ ભૌતિક વાત નથી કે નર તન નગરમાં આ જ દેહની અંદર લગ્ન કર્યા, ન્યા નથી કોઈ નર કે નાર. આત્માનો કયો ભાવ? આત્મા નર કે નારી? કોઈ નર નારી ન કહેવાય. એટલે કીધું ત્યાં નરે નથી, ત્યાં નારી નથી, કોઈ નથી. હું ને મારો પતિ ને મારો સદગુરુ ત્રણ થયા, અને ત્રણ ની એવી દોરી બંધાણી, ત્રણ એકમેક થઈ ગયા. વ્યક્તિ એક ને નામ ત્રણ, હરિ ગુરુ અને સંત, ત્રણ એકમાં આવી ગયા. સુરતાઈ ના મળી ગઈ, સુરતાઈ ના મળી. એટલે કીધું કે નરતન નગરમાં વિવાહ થયો, ત્યાં કોઈ ન મળે નર ને નાર, થયો છે હવે ધણુકાર નણદલ લહેરિયું. પણ આવી લહેર ક્યાં આવી, કોને આવી? ઈ બોલે છે હવે કે દાસ સવો કહે સુણો, આ એક મેં શાયરો બનાવ્યો છે. આ શાયરા માથે ગુરુ ગમ મળે છે, અને આ ગુરુ ગમ થી જે ગાય છે એને ઉઘાડ જો થઈ જાય ને તો મારા ફુલગર સ્વામીએ મને જે બતાવ્યું ને એ મારા વાલા મેં તમને પ્રગટ કર્યું છે. અને આપણે આ સંતોના અણકોટ ધરેલા, આપણે જરાક એને વાગોળવાના છે, વાગોળવાના છે. અને જો વાગોળે આપણું પણ કલ્યાણ થઈ જાય તો કામ થઈ જાય. પણ ક્યારે? અંગૂઠો મરડી ને પીવું ને જગાડિયા રે, અંગૂઠો મરડી ને પીવું ને જગાડિયા રે. કોઈ કહે છે આવે હું આડો જાય, આવાળું રે જાય નણદલ લેરિયું રે, નણદલ લેરિયું રે. કારણ કે જગતમાં બધું જ મળશે પણ સત્સંગ નહીં મળે મારા વાલા. જ્યાં જ્યાં સત્સંગ હોય ત્યાં સોટી જાયજો. એવી મધમાખી બનજો કે ઉડી ઉડીને બહારથી લાવે એવી નહીં. રાણી માખ બનજો જે પોળું હરખું કરતી હોય, જથ્થો ભેગો કરે ને એમ જથ્થો ભેગો કરવાનો. બાકી માં બાપ ભાઈ રાગ બધું જ મળશે, સત્સંગ નહીં મળે. હે સત્સંગ નહીં મળે. એટલે એક સંતે કીધું કે રાજ મિલે ગજ બાજ મિલે સબ સાજ મિલે મન વાંછિત પાઈ. હે રાજ મિલે ગજ બાજ મિલે સબ સાજ મિલે મન વાંછિત પાઈ. લોક મિલે પર લોક મિલે વિધિ લોક મિલે ભલે ને વૈકુંઠ में જાય. પણ સુંદર એવું કહે સબ સાજ મિલે પણ સંત સમાગમ દુર્લભ ભાઈ. દુર્લભમાં દુર્લભ જો કાંઈ હોય તો સંત સમાગમ છે. પણ સંત સમાગમ નિષદીન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, ગુરુ કરી ગુરુ ચરણમાં લઈએ, લઈએ શબ્દને ખોળી, પછી વાગે છે ઈ બ્રહ્મની ગોળી. સતગુરુ મહારાજ